હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 4 માહિતીનું નિયમન અને રજૂઆતની આજે આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 4 છે, જેમાં આપણે પેજ નંબર 85 થી લઈ અને 89 પરના ટોપિક શીખીશું. એટલે કે આજે આપણે લંબા લેખની માહિતી મેળવીશું અને જે આગળનો લેક્ચર છે લેક્ચર નંબર 5 એમાં આપણે લંબા લેખને દોરતા શીખીશું. અને આગળના 3 લેક્ચર તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તમને સરળ ભાષામાં સંપૂર્ણ ગણિત સમજણ પડી જશે. તો ચલો આપણે આજનો ટોપિકની શરૂઆત કરીએ. તો આજનો ટોપિક છે અહીંયા 4.3, જેનું નામ છે અહીંયા લંબા લેખ. હવે નામ પરથી તમને અહીંયા આઈડિયા આવે છે કે લાંબા અને લેખ એટલે કે અહીંયા આપણે જેમ તમને ચલો હું બતાવું કે આ આપણે કોઈ તમે ટીવીમાં કોઈ તમારા પપ્પા સમાચાર જોતા હોય અને કોઈ ચૂંટણીના પરિણામ આવ્યા હોય તો તમને અહીંયા આવા લાંબા એક ધાંભલા સ્તંભ જેવું દેખાશે. આ એક ધાંભલો છે, આ એના કરતાં નીચો ધાંભલો છે, આ સૌથી ઊંચો સ્તંભ છે, આ પછી એના કરતાં થોડો ચલો સૌથી નીચો સ્તંભ છે. ધારો કે આ એક્સ પાર્ટી હોય, આ વાય, આ ઝેડ અને આ કોઈ તમે કહી શકો છો એ. ગણો આ કે આટલી પાર્ટીએ જો સૌથી વધારે કોણ, જેમ કે ચૂંટણીનું પરિણામ હોય તો કે આ પાર્ટીએ જે ઝેડ પાર્ટીએ સૌથી વધારે સીટ જીતી છે. તમને ગ્રાફ પરથી આઈડિયા આવે છે કે એ પાર્ટીએ સૌથી ઓછી સીટ જીતી છે. હાલ આપણને માહિતી નથી આપેલી, છતાં પણ આપણને એટલો તો આઈડિયા આવે છે કે સૌથી વધારે માહિતી કોની છે તો કે અહીંયા ઝેડ પાર્ટીની, અને સૌથી ઓછી સીટ કોની છે તો કે અહીંયા એ. અને કદાચ અહીંયા તમને માહિતી લખેલી હોય તો તમને આઈડિયા પણ આવી જાય, જેમ કે અહીંયા 20 લખેલા હોય, અહીંયા ધારો કે 40 લખેલા હોય, અહીંયા 60 લખેલા હોય, અહીંયા 80 હોય અને અહીંયા 100 હોય તો તમને આઈડિયા આવી જાય. જેમ કે સૌથી ઓછી જે એ પાર્ટી છે એને અહીંયા 20 સીટ જીતી છે, પછી અહીંયા વાય પાર્ટીએ 60 સીટ જીતી છે, પછી એક્સ પાર્ટીએ 80 સીટ જીતી છે અને ઝેડ પાર્ટી સૌથી વધારે અહીંયા 100 સીટ જીતી છે. તો તમે આવી રીતે જે સ્તંભાલેખ છે એટલે કે જે આપણો લંબા લેખ છે એના આધારે અહીંયા તમે માહિતીના આધારે તમે અહીંયા સંપૂર્ણ માહિતી લખી શકો છો અને માહિતીનો તમને આઈડિયા આવી શકે છે. આ બધું તમે ઘણી જગ્યાએ જોયું છે, જેમ કે કોઈ મોટા ઇન્સ્ટિટ્યૂટ હોય એમાં પણ આવી રીતે ગ્રાફ દ્વારા માહિતી સમજાવવામાં આવે છે. તો ચલો આપણે આજે એ માહિતીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા એ જ લખેલું છે કે તમે અહીંયા ટીવીમાં કે અખબારમાં આવા અહીંયા આલેખો જોયા હશે. ચિત્રાલેખની જેમ આવા જે લંબા લેખ છે એને આપણે સ્તંભાકૃતિ અથવા સ્તંભાલેખ પણ આપણે કહી શકીએ છીએ. કેમ કે શું છે, અહીંયા આપણા આ સ્તંભ જેવા ગ્રાફ છે, પણ આપણે સૌથી વધુ મૂલ્ય, પછી વિવિધ શ્રેણીઓના મૂલ્યોની સરખામણી વગેરે જે માહિતીને આપણને ઝડપથી સમજવામાં મદદ કરે છે. હવે આપણને અહીંયા જે હાલ જે ગ્રાફ દોર્યો હતો એમાં આપણને આઈડિયા હતો કે સૌથી વધારે કોણ જીત્યું છે તો અહીંયા ઝેડ પાર્ટી, કે જે પાર્ટીનો ગ્રાફ સૌથી ઊંચો હોય એ પાર્ટી સૌથી વધારે સીટ જીતી છે. પછી આપણે સરખામણી પણ કરી શકીએ કે આને વધારે સીટ જીતી છે, આને ઓછી સીટ જીતી છે. માહિતી વગર પણ આપણે અહીંયા સરખામણી કરી શકીએ છીએ અને માહિતી આપેલી હોય તો આપણે પરફેક્ટ માહિતી લખી શકીએ છીએ કે આ પાર્ટીએ 100 સીટ જીતી છે, આ પાર્ટીએ 80 સીટ જીતી છે, આ પાર્ટીએ 60 સીટ જીતી છે. આવી રીતે તમે દરેક માહિતી અહીંયા લખી શકો છો. તો ચલો આપણે આજે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આગળ આપણે એક ઉદાહરણ લીધું હતું, તમને યાદ છે કે લખનપાલે શું કર્યું હતું, એમને માહિતી એકત્ર કરી હતી કે દરેક વર્ગમાં અહીંયા કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે. તો અહીંયા હવે આપણને માહિતી લખેલી છે, જેમ કે ધોરણ 1 છે એમાં 3 વિદ્યાર્થી ગેરહાજર હતા, ધોરણ 2માં 5 વિદ્યાર્થી ગેરહાજર હતા, ધોરણ 3માં અહીંયા 4 વિદ્યાર્થી ગેરહાજર હતા, ધોરણ 4માં 2 વિદ્યાર્થી, ધોરણ 5માં અહીંયા 0, ધોરણ 6માં 1 વિદ્યાર્થી, ધોરણ 7માં અહીંયા 5, ધોરણ 8માં અહીંયા 7 વિદ્યાર્થી ગેરહાજર હતા. તો લખનપાલે આ જે છે એ માહિતી એકત્ર કરી હતી. તો હવે આ માહિતીના આધારે અહીંયા આપણે લંબા લેખ દોરીશું. તો ચલો તમારી બુકમાં ઓલરેડી તમને દોરીને આપેલો છે. તો અહીંયા જો તમને શું લખેલું છે સૌથી ઉપર કે 1 એકમ લંબાઈ બરાબર 1 વિદ્યાર્થી. તો અહીંયા જો આ તમને એકમ આપેલા છે, આ 1 એકમ, પછી આ 1 થી 2 બીજું ફરીથી 1 એકમ, પછી આ 2 થી 3 ફરીથી 1 એકમ. તો 1 એકમ બરાબર 1 વિદ્યાર્થી છે. તો અહીંયા તમને આઈડિયા આવે છે કે જો ધોરણ 1માં કેટલા વિદ્યાર્થી ગેરહાજર છે તો 3, તો અહીંયા 3 એકમ બરાબર 3 વિદ્યાર્થી. પછી ધોરણ 2માં અહીંયા 5 વિદ્યાર્થી ગેરહાજર છે, તમને લંબા લેખના આધારે દેખાય છે. ધોરણ 3માં અહીંયા 4 વિદ્યાર્થી, ધોરણ 4માં અહીંયા 2 વિદ્યાર્થી, ધોરણ 5માં કોઈ પણ ગેરહાજર નથી એટલે એનો તો કોઈ ગ્રાફ આવશે નહીં, કેમ કે અહીંયા 0 પર જ ગ્રાફ એનો રહેશે. પછી આપણે જોઈએ તો કે ધોરણ 6માં 1 વિદ્યાર્થી, ધોરણ 7માં અહીંયા કેટલા વિદ્યાર્થી છે 5 વિદ્યાર્થી, અને ધોરણ 8માં અહીંયા કેટલા વિદ્યાર્થી જાય છે તો કે 7 વિદ્યાર્થી. ઓકે, તો આ તમને અહીંયા લંબા લેખના આધારે પણ સંપૂર્ણ જે છે એ માહિતીનો અહીંયા આઈડિયા આવે છે. તો ચલો આપણને જે નીચે પ્રશ્નો આપેલા છે એનો અહીંયા જવાબ આપણે લંબા લેખના આધારે આપવાનો અહીંયા પ્રયત્ન કરીએ. તો કયા કયા પ્રશ્નો છે ચલો આપણે જોઈએ
કે લંબા લેખનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો પહેલો પ્રશ્ન છે અહીંયા ધોરણ 2માં તે દિવસે ખાલી જગ્યા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા। તો ચલો ધોરણ 2નો આપણે લંબા લેખ જોઈએ। તો આ રહ્યો ધોરણ 2નો અહીંયા લંબા લેખ। તો તમને આઈડિયા આવી ગયો। અહીંયા લખેલું છે કે 1 એકમ લંબાઈ બરાબર 1 વિદ્યાર્થી। તો અહીંયા 5 એકમ લંબાઈ બરાબર કેટલા વિદ્યાર્થી હશે? 5 વિદ્યાર્થી। તો આપણે લખી શકીએ છીએ કે ધોરણ 2માં અહીંયા 5 વિદ્યાર્થી ગેરહાજર હતા। પછી બીજો પ્રશ્ન અહીંયા આપણે જોઈએ કે કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થી ગેરહાજર હતા? તો જેનો જે લંબા લેખ છે એ સૌથી ઊંચો છે, એમાં સૌથી વધારે વિદ્યાર્થી ગેરહાજર હતા। તો અહીંયા જો સૌથી ઊંચો કોનો છે? ધોરણ 8નો। જો અહીંયા સૌથી ઊંચામાં ઊંચો લંબા લેખ ધોરણ 8નો છે। તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે ધોરણ 8માં સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર હતા। પછી બીજો પ્રશ્ન છે અહીંયા કે તે દિવસે કયા ધોરણમાં સંપૂર્ણ હાજરી હતી? સંપૂર્ણ હાજરી એટલે કે કોઈ પણ વિદ્યાર્થી ગેરહાજર નહોતો, તો જેનો પણ ગ્રાફ નહીં હોય, સાવ ગ્રાફ જ નહીં હોય, તો એમાં બધા વિદ્યાર્થી હાજર હશે, કેમ કે એમાં ગેરહાજરનો કોઈ ગ્રાફ નથી। તો અહીંયા તમે જુઓ ધોરણ 5માં કોઈ ગ્રાફ છે નહીં, એટલે કે એમાં દરેક વિદ્યાર્થી હાજર છે। તો અહીંયા આપણે લખીશું કે ધોરણ 5માં સંપૂર્ણ હાજરી હતી। ઓકે, તો આઈડિયા આવી ગયો। હવે આપણે આગળ વધીએ અને આગળનો ટોપિક જોઈએ કે શું અહીંયા તમને કહેવા માગે છે। તો જ્યારે પણ તમે લંબા લેખ બનાવો ત્યારે જે તમારી લંબા લેખની સમાન પહોળાઈ હોવી જોઈએ અને એને આડા કે ઊભા દોરી શકાય છે। જેમ કે કેવી રીતે? ચલો હું તમને સમજાવું કે અહીંયા લંબા લેખ તમે આવી રીતે પણ દોરી શકો છો, જે આપણે અહીંયા ઊભા દોરતા હતા એ। ઓકે, અને દરેકની જે આ તમારી લંબાઈ છે, એટલે કે આપણે આમ તો પહોળાઈ કહીએ છીએ કે આ જે પહોળાઈ છે એ કેવી હોવી જોઈએ? અહીંયા સરખી હોવી જોઈએ દરેકની આ જે તમારી પહોળાઈ છે એ। ચલો આપણે દોરીએ અહીંયા। તો આ શું છે? અહીંયા તમારા ઊભા લંબા લેખ છે। પછી તમે અહીંયા આડા પણ દોરી શકો છો। ચલો હું તમને બતાવું। જેમ કે અહીંયા તમે આવી રીતે પણ દોરી શકો છો। આ જે છે એ તમે અહીંયા આવી રીતે આડા પણ અહીંયા લંબા લેખ દોરી શકો છો। બંને રીતે તમારે જે પણ તમને યોગ્ય લાગે એવી રીતે તમે દોરી શકો છો। આપણે આગળના લેક્ચરમાં શીખીશું કે તમારે ક્યારે ઊભા લંબા લેખ દોરવાના છે અને ક્યારે તમારે અહીંયા આડા લંબા લેખ દોરવાના છે। તો તમને સમજ પડી કે સમાન પહોળાઈ હોવી જોઈએ। પછી સ્તંભો છે એ આડા અથવા ઊભા દોરી શકાય છે અને જેમની વચ્ચેનું અંતર સમાન હોય છે, એટલે કે આ જે અંતર છે એ પણ કેવું વચ્ચે સમાન છે। આ જે વચ્ચેની જગ્યા છે એ પણ અહીંયા તમારે સમાન રાખવાનો પ્રયત્ન કરવાનો છે। તમારા જોડે ફૂલપટ્ટી છે તો તમે ફૂલપટ્ટીની મદદથી અહીંયા સમાન અંતર રાખી શકો છો। મારા જોડે ફૂલપટ્ટી નથી તો અહીંયા રેન્ડમલી દોરું છું। જે આ બે સ્તંભ છે, જેમ કે આ એક સ્તંભ થઈ ગયો અને આ બીજો સ્તંભ થઈ ગયો, તો એની વચ્ચેનું અંતર આ જે છે એ સમાન હોવું જોઈએ। બીજા સ્તંભની વચ્ચેનું પણ અંતર અહીંયા સમાન હોવું જોઈએ। આઈડિયા આવી ગયો। પછી દરેક સ્તંભની જે લંબાઈ અથવા ઊંચાઈ છે એ શું કરે છે? અહીંયા સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે। જેમ કે અહીંયા આપણે જે છે આ જે શું હતી? અહીંયા આને આપણે લંબાઈ કહીએ છીએ। તો આપણને ખબર પડી કે ધોરણ 1માં 3 વિદ્યાર્થી ગેરહાજર છે, ધોરણ 2માં અહીંયા 5 વિદ્યાર્થી ગેરહાજર છે। તો જેની લંબાઈ છે એ શેનું પ્રતિનિધિત્વ કરે છે? સંખ્યાનું। તો આઈડિયા આવી ગયો। દરેકની પહોળાઈ તમારી સરખી હોવી જોઈએ, દરેક વચ્ચેનું અહીંયા જે અંતર છે એ પણ સમાન હોવું જોઈએ। તમે જે સ્તંભાલેખ છે એને તમે આડા અથવા તમે ઊભા દોરી શકો છો। એ તમારે જ્યારે પણ આગળ આપણે શીખીશું ત્યારે હું તમને શીખવાડીશ। હાલ તો આપણે ખાલી એનું ઓવરવ્યૂ એટલે કે આઈડિયા લઈએ છીએ। તો જેમ આપણે ચિત્ર આલેખમાં જોયું હતું કે જ્યારે આવૃત્તિઓ મોટી હોય ત્યારે આપણે પ્રમાણ માપમાં અહીંયા ચિહ્નોનો ઉપયોગ કરતા હતા। જેમ કે આપણે જો પહેલાં કેવું તો આપણે 1-2 વિદ્યાર્થી, જેમ કે ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા હતી તો 1 હોય, 2 હોય, 3 હોય કે 7 સુધી હોય તો આપણે 1 સ્માઇલી બરાબર 1 વિદ્યાર્થી લેતા હતા। પણ પછી આપણે જ્યારે હાજર વિદ્યાર્થીઓની માહિતી જોઈ ત્યારે આપણે 35 વિદ્યાર્થીઓ હાજર હતા તો આપણે શું કરતા હતા? કાં તો 1 સ્માઇલી બરાબર 5 વિદ્યાર્થી લેતા હતા, કાં તો 1 સ્માઇલી બરાબર 10 વિદ્યાર્થી લેતા હતા। પણ અહીંયા તમારે ડરવાની જરૂર નથી। અહીંયા ખાલી આપણે ડેટા લખવાનો છે। તો અહીંયા જો તમને એક માહિતી આપેલી છે કે ચલો આપણે વાંચીએ અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ચાલો અહીંયા દિલ્હીમાં એક વ્યસ્ત 4 રસ્તા પર વાહનોની અવર જવરનું ઉદાહરણ જોઈએ કે જેનો અહીંયા ટ્રાફિક પોલીસે એક ચોક્કસ દિવસે અભ્યાસ કર્યો છે, જેમાં સવારે 6 વાગ્યાથી લઈ અને બપોરે 12 વાગ્યા સુધી દરેક કલાકે 4 રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યાનો અહીંયા લંબાલેખ દર્શાવવામાં આવ્યો છે, જેમાં 1 એકમની લંબાઈ અહીંયા 100 વાહનો દર્શાવે છે। તમને આઈડિયા આવી ગયો કે જો અહીંયા દેખાય છે તમને આ 1 એકમ બરાબર આ કેવો છે? અહીંયા આડો લંબાલેખ છે। તો અહીંયા 1 એકમ બરાબર 100 વાહનો, બીજું 1 એકમ બરાબર બીજા 100 વાહનો, ત્રીજું 1 એકમ બરાબર ત્રીજા 100 વાહનો, એટલે અહીંયા 3 એકમ બરાબર 300, 12 એકમ હોય તો 1200, અહીંયા જો 16 એકમ હોય તો અહીંયા કેટલા વાહનો આવશે? 1600 વાહનો આવશે। આવી રીતે અહીંયા આડો લંબાલેખ છે। તો અહીંયા તમને શું દેખાય છે કે અહીંયા તમને પહેલાં તો સમય આપેલો છે। જો અહીંયા લખેલું છે કે સમય અંતરાલ, જો સવારે 6 થી લઈ અને 7માં અહીંયા કેટલા વાહનો છે? ચલો આપણે ઝૂમ કરીએ તો અહીંયા 6 થી 7માં લઈ અને 100 થી 200 વચ્ચે, એટલે કે અહીંયા 150 વાહનો છે।
પછી 7 થી 8માં કેટલા વાહનો છે? અહીંયા જો આ 1200 આસપાસ, એટલે કે અહીંયા 7 થી 8માં અહીંયા 1200 વાહનો છે. પછી આપણે 8 થી 9માં જોઈએ તો કેટલા વાહનો છે? અહીંયા જુઓ 100 વાહનો, એટલે સોરી 1000 વાહનો છે પસાર થાય છે 8 થી 9માં. પછી આપણે 9 થી 10માં જોઈએ અહીંયા તો કેટલા વાહનો પસાર થાય છે? અહીંયા 800 જેટલા. તો અહીંયા 8 થી 9માં અહીંયા 800 જેટલા વાહનો પસાર થાય છે. પછી 10 થી 11માં કેટલા વાહનો પસાર થાય છે? અહીંયા જુઓ તો અહીંયા 700 જેટલા વાહનો અહીંયા 10 થી 11માં પસાર થાય છે. પછી 11 થી 12માં કેટલા વાહનો અહીંયા પસાર થાય છે? તો 600 જેટલા વાહનો છે એ 11 થી 12માં પસાર થાય છે. તો આપણને આઈડિયા આવી ગયો કે સૌથી જે ઓછા વાહનો છે એ સવારે અહીંયા 6 થી લઈ અને 7માં 150 વાહનો, અને જે સૌથી વધારે વાહનો છે એ અહીંયા 7 થી 8માં અહીંયા 1200 વાહનો પસાર થાય છે. અને પછી વાહનોની સંખ્યા ઘટતી જાય છે 1000, 800, 700 ને 600. તો ચલો આપણને જે નીચે પ્રશ્નો આપેલા છે એના અહીંયા આપણે જવાબ આપીએ, કે આપણે અહીંયા માહિતી તો લખી દીધી છે. તો ચલો આપણે આપીએ. તો આને આપણે થોડું ઝૂમ ઇન કરી લઈએ. ઓકે, હવે આપણે અહીંયા જવાબ આપીએ કે વિચારો અને શોધો. જેનો પહેલો પ્રશ્ન છે અહીંયા કે સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં 4 રસ્તા પરથી કુલ કેટલા વાહનો પસાર થયા હતા? તો આપણે દરેક અહીંયા કુલ કેટલા વાહનો સવારે 6 વાગ્યાથી લઈ અને બપોરે 12 વાગ્યા સુધી કુલ કેટલા વાહનો પસાર થયા એની અહીંયા આપણે માહિતી લખવાની છે. તો ચલો આપણે દરેક વાહનોનો સરવાળો કરીએ. તો જો પહેલાં 600 હતા, 600માં આપણે 700 ઉમેરીશું તો અહીંયા 1300 થશે. પછી 1300માં આપણે 800 ઉમેરીશું તો 2100 થશે. 2100માં આપણે 1000 ઉમેરીશું તો અહીંયા 3100 થશે. 3100માંથી આપણે 1200 ઉમેરીશું તો અહીંયા 4300 થશે. અને 4300માં આપણે અહીંયા 150 ઉમેરીશું તો 4450 થશે. એટલે કે ટોટલ અહીંયા સવારે 6 વાગ્યાથી લઈ અને જે બપોરે 12 વાગ્યા સુધી અહીંયા 4450 વાહનો પસાર થાય છે. તો ચલો આપણે અહીંયા આંકડો લખી દઈએ કે ટોટલ અહીંયા 4450 વાહનો સવારે 6 વાગ્યાથી લઈ અને બપોરે 12 વાગ્યા સુધીમાં પસાર થાય છે. પછી આપણો બીજો પ્રશ્ન છે અહીંયા સવારે 7 વાગ્યાથી બપોર સુધીના અન્ય કલાકોની સરખામણીમાં સવારે 6 થી 7 વાગ્યા દરમિયાન ટ્રાફિક ઓછો છે. તમે તેવું શા માટે થાય છે એ આપણે અહીંયા વિચારવાનું છે. તો અહીંયા જો હવે તમને આઈડિયા છે કે તમારી કોઈ પણ સ્કૂલ હોય અથવા ઓફિસ હોય એ કેટલા વાગે? 7 વાગ્યા પછી ખુલે. જેમ કે 7 વાગે ખુલતી હોય કોઈની, 7:30 ખુલતી હોય, કોઈની 8 વાગે સ્કૂલ ખુલતી હોય. તો સવારે 6 થી 7માં મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરતા હોય કે જે પણ માણસ હોય કાં તો એ જાગ્યા હોય, પોતાની દૈનિક ક્રિયા કરતા હોય અને પછી 7 વાગ્યાના આસપાસ એ પોતાના ઘરેથી નીકળતા હોય. એટલે 6 થી 7માં અહીંયા સૌથી ઓછું ટ્રાફિક એટલા માટે છે કેમ કે હજુ બધા જાગ્યા છે, એટલે કોઈ પણ ઘરની બહાર નીકળ્યું નથી. અને 7 વાગ્યા પછી પોતાના બધા કોઈ ઓફિસ જતા હોય, કોઈ વિદ્યાર્થી સ્કૂલ જતા હોય, તો એટલે સૌથી વધારે ટ્રાફિક અહીંયા 7 થી 8માં છે. અને પછી કેમ ટ્રાફિક ઘટતું જાય છે? તો દરેક પોતાની ઓફિસ પહોંચી ગયા છે, વિદ્યાર્થી પોતાની સ્કૂલ પહોંચી ગયા છે, એટલે અહીંયા ટ્રાફિક ઘટતો જાય છે. અને પછી સાંજે 5 વાગ્યાથી ફરીથી અહીંયા ટ્રાફિક વધશે કેમ કે બધા પાછા આવે 5, 6, 7 એટલા વાગે ટ્રાફિક સૌથી વધારે હોય છે. એટલે તમને આઈડિયા આવી ગયો સૌથી વધારે ટ્રાફિક અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો હતો કે 6 થી 7માં કેમ સૌથી ઓછું ટ્રાફિક છે? તો બધા પોતાની દૈનિક ક્રિયા કરી છે, એટલે તમારી અહીંયા ભાષામાં તમે જવાબ લખી શકો છો. પછી આપણે આગળ જઈએ તો કે ત્રીજો પ્રશ્ન એનો આપણે વાંચીએ કે તમને કેમ લાગે છે અહીંયા કે સવારે 7 થી 8 વાગ્યા દરમિયાન સૌથી વધુ ટ્રાફિક હતો? તો એનો મેં આન્સર ઓલરેડી આપી દીધો છે કે બધા હવે પોતાના સ્કૂલ અથવા ઓફિસ જવા નીકળી ગયા છે, એટલે 7 થી 8 વાગ્યામાં સૌથી વધુ ટ્રાફિક છે. પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ. તમને કેમ લાગે છે અહીંયા કે સવારે 8 વાગ્યા પછી બપોર સુધી દર કલાકે અહીંયા ટ્રાફિક ઓછો થાય છે અને ઓછો થતો ગયો છે? તો કે હા, બધા પોતાની ઓફિસ પર પહોંચી ગયા છે એટલે અહીંયા ટ્રાફિક ઓછો થાય છે. કેમ કે જે ઘરે છે, જેને ઇમરજન્સીનું કામ છે એ જ અહીંયા પછી 8-9 વાગ્યા પછી અહીંયા ઘરેથી બહાર નીકળે છે, બધા પોતાના કામ પર અહીંયા પહોંચી ગયા છે એટલા માટે. તો ત્રણેય પ્રશ્નનો જવાબ તમે અહીંયા તમારી ભાષામાં લખી શકો છો. એકબીજાને રિલેટેડ ત્રણેય પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન હતો કે 6 થી 7માં ટ્રાફિક કેમ ઓછું છે? તો મેં તમને કીધું છે એવી રીતે બધા હજુ જાગ્યા છે, કોઈ પણ ઘરેથી નીકળ્યું નથી, એટલે 6 થી 7માં ટ્રાફિક ઓછું છે. 7 થી 8માં કેમ ટ્રાફિક વધારે છે? તો બધા હવે ઘરેથી નીકળી ગયા છે, ઓફિસ જાય છે, કોઈનો ટાઈમ 7નો છે, કોઈનો 7:30નો છે, કોઈનો 8નો છે, તો બધા પોતાની ઓફિસ પર પહોંચી રહ્યા છે, કોઈનો 9નો ટાઈમ છે. અને પછી 8 વાગ્યા પછી કેમ ટ્રાફિક ઘટી રહ્યું છે? તો એ પણ મેં આન્સર આપ્યો કેમ કે વિદ્યાર્થી સ્કૂલે પહોંચી ગયા છે, જે ઓફિસવાળા વ્યક્તિ હોય એ ઓફિસ પહોંચી ગયા છે, તેમનું કામ અહીંયા શરૂ કરી દીધું છે, એટલે હવે કોઈ વ્હીકલ લઈને બહાર નીકળતું નથી, એટલે 4 રસ્તા પર ટ્રાફિક અહીંયા ધીરે ધીરે ઓછું થતું જાય છે 12 વાગ્યા સુધીમાં. તો આપણે અહીંયા ત્રણેય પ્રશ્નોના જવાબ આપી દીધા. અને ટોટલ કેટલા વાહનો પસાર થયા હતા? અહીંયા 4450. તો ચલો આપણે આગળ વધીએ અને આગળનો ટોપિક જોઈએ. તો અહીંયા આપણને એક લંબા લેખ આપેલો છે. તો કઈ માહિતીનો લંબા લેખ છે? ચલો આપણે નીચેની માહિતી વાંચીએ અને આપણે આઈડિયા મેળવીએ કે કઈ માહિતીનો આ લંબા લેખ છે. તો આ લંબા લેખ 10 વર્ષના સમયગાળામાં દરેક દાયકામાં ભારતની વસ્તી દર્શાવે છે. સંખ્યાઓ
કરોડોમાં દર્શાવવામાં આવી છે. જો તમે એક વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરવા માટે એક લંબાઈ એકમ લો છો તો સ્તંભ દોરવા માટે કેટલી મુશ્કેલી પડશે. તો અહીંયા જો તમને શું કીધું છે કે આજે દાયકામાં ભારતની વસ્તી છે એ દર્શાવે છે. જેમ કે અહીંયા જો ભારતની વસ્તી અહીંયા કરોડમાં લખેલી છે, તો અહીંયા એક એકમ બરાબર શું લીધું છે, અહીંયા 10 કરોડ લીધા છે. તો આપણે અહીંયા આઈડિયા આવી જાય કે અહીંયા શું છે, આ 10 કરોડ છે, આ 20 કરોડ. હવે અહીંયા વર્ષ આપણને આપેલા છે, જો નીચે લખેલું છે કે વર્ષ, અને પછી 1951માં કેટલી વસ્તી હતી અહીંયા, તો આ શું છે, અહીંયા 36 કરોડ વસ્તી હતી. પછી 1961માં કેટલી વસ્તી હતી, અહીંયા ભારતમાં 44 કરોડ વસ્તી હતી. પછી 1971માં કેટલી વસ્તી હતી, 54 કરોડ વસ્તી હતી. પછી 1981માં કેટલી વસ્તી હતી, 68 કરોડ વસ્તી હતી. 1991માં કેટલી વસ્તી હતી, 84 કરોડ વસ્તી હતી. અને 2001માં કેટલી વસ્તી હતી, અહીંયા 102 કરોડ અહીંયા વસ્તી હતી. એટલે કે અહીંયા ગ્રાફ કેવો થાય છે તમારો, અહીંયા વધતો જાય છે. તો ચલો આપણે આગળ જવાબ આપીએ. તો અહીંયા આપણને એક પ્રશ્ન પૂછ્યો હતો કે જો અહીંયા દરેક એક વ્યક્તિ માટે અહીંયા આપણે એક એકમ લંબાઈ લઈએ તો આપણે શું મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો અહીંયા જો 36 કરોડ છે. હવે તમે એક એકમ માટે અહીંયા જેમ કે આપણે એક એકમ બરાબર 10 કરોડ લીધા, તો આપણે એક વ્યક્તિ માટે એક એકમ લઈએ તો 36 કરોડ આપણે એકમ લેવા પડે. તો શું તમારા ચોપડામાં ક્યારે પણ ભરાશે? તમારી બધી બુકો ભરાઈ જશે, તમારી આખી જિંદગી નીકળી જશે, તો પણ અહીંયા તમે ગ્રાફ દોરી શકશો નહીં. તો આપણે અહીંયા શું લીધું, એક એકમ બરાબર 10 કરોડ લીધા, તો આપણને અહીંયા આઈડિયા આવી ગયો કે અહીંયા 36 કરોડ ક્યાં આવે છે, તો અહીંયા 30 કરોડ અને 40 કરોડની વચ્ચે ક્યાંક અહીંયા 36 કરોડ આવે છે. પછી જો આ 44 કરોડ પણ એની 40-50ની વચ્ચે આવે છે. તો આવી રીતે આપણને અહીંયા ગ્રાફ દોરવામાં સરળતા રહે. તો અહીંયા જે નીચે પ્રશ્નો આપેલા છે, ચલો એના આપણે અહીંયા જવાબ આપીએ. તો અહીંયા પહેલાં તો આપણે વાંચીએ કે શું આપેલું છે. તેથી આપણે અહીંયા પ્રમાણનું કદ પસંદ કરીએ છીએ. એટલે કે આપણે હવે જો પેલી ભૂલ ના થાય, જે આપણે એક વ્યક્તિ બરાબર એક એકમ લઈશું તો આપણા ચોપડા ભરાઈ જશે, પણ આપણો અહીંયા ગ્રાફ દોરાશે નહીં. તો અહીંયા આપણે શું કર્યું છે કે એક એકમ બરાબર 10 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે. આ પસંદગી માટેનો અહીંયા લંબાલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. તેથી અહીંયા 5 એકમ લંબાઈનો સ્તંભ 5 કરોડનો, 8 એકમ લંબાઈનો સ્તંભ અહીંયા શું કરે છે, 8 કરોડનું અહીંયા પ્રતિનિધિત્વ કરે છે. તો તમને અહીંયા દેખાય છે કે જો આ એક એકમ છે તો 10 કરોડ, આ 2 એકમ થયા તો 20 કરોડ, 3 એકમ તો 30 કરોડ, જો અહીંયા 5 એકમ હોય આ રહ્યા ટોટલ તો 50 કરોડ, આ 8 એકમનો જો હોય તો 80 કરોડ, આવી રીતે જો આ 10 એકમ થાય તો 100 કરોડ, અને આવી રીતે ટોટલ અહીંયા જો 11 એકમ છે તો 110 કરોડ સુધીની અહીંયા માહિતી દર્શાવે છે. આગળ જો અહીંયા તમે 12મો એકમ દોરી દો તો અહીંયા શું આવશે, 120 કરોડ આવી જશે. તો આવી રીતે અહીંયા તમે ગ્રાફને દોરી શકો છો, પણ તમારે શું જે માહિતી હોય એના આધારે અહીંયા ગ્રાફ લેવાનો છે. જો અહીંયા માહિતી શેમાં હતી, કરોડમાં હતી, તો અહીંયા આપણે એક એકમ બરાબર 10 કરોડ લીધા. જેટલી માહિતી હોય એટલો અહીંયા તમારે એકમ બરાબર સંખ્યા લેવાની છે. જેમ કે આગળ આપણે જો અહીંયા શું લીધું હતું કે અહીંયા એક એકમ બરાબર અહીંયા આપણે 100 વાહનો લીધા હતા. અને અહીંયા જો વિદ્યાર્થીની સંખ્યા સાવ ઓછી હતી, માત્ર અહીંયા હાઈએસ્ટ કેટલા હતા, અહીંયા ધોરણ 8માં 7 વિદ્યાર્થી ગેરહાજર હતા. તો અહીંયા આપણે એક એકમ લંબાઈ બરાબર એક વિદ્યાર્થી લીધો હતો. પણ જો માહિતી વધારે હોય તો તમારે અહીંયા વધારે માહિતી આગળ લેવી પડે. જેમ કે એક એકમ લંબાઈ બરાબર આપણે શું લીધું, અહીંયા 10 કરોડ વ્યક્તિઓ આપણે લીધા હતા, જે આ આપણો છેલ્લો ગ્રાફ હતો એમાં. તો તમારે માહિતી ખાસ ધ્યાન રાખવાની છે. જેવી માહિતી હોય એવું અહીંયા તમારે ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચલો આપણે હવે પ્રશ્નના જવાબ આપીએ. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે આ લંબાલેખના આધારે તમે તમારા મિત્રોને કયો પ્રશ્ન પૂછી શકો છો. તમે ઘણા બધા પ્રશ્નો પૂછી શકો છો કે કયા વર્ષમાં સૌથી વધુ વસ્તી હતી. તો તમારો વિદ્યાર્થી જવાબ આપશે, તમારો મિત્ર જવાબ આપશે કે 2001માં સૌથી વધુ વસ્તી હતી. સૌથી વધુ પણ કેટલી હતી, તો 102 કરોડ હતી. પછી અહીંયા શું વસ્તીનો વધારો થાય છે કે વસ્તીનો ઘટાડો થાય છે, તો વસ્તીનો વધારો થાય છે. પછી અહીંયા તમે બીજો પ્રશ્ન પૂછી શકો છો કે 1971માંથી લઈ અને 1981માં વસ્તીનો કેટલો વધારો થયો. તમે કોઈ બીજો પ્રશ્ન પણ પૂછી શકો છો કે 1961થી લઈ અને 1991માં કેટલો વસ્તીનો વધારો થયો. તમારે જે મનમાં પ્રશ્ન આવે એ તમે પ્રશ્ન બનાવી અને તમારા મિત્રને પૂછી શકો છો. તો આ તમારું થઈ ગયું, તમારે જાતે પ્રશ્ન બનાવવાના છે. અને અહીંયા બીજા 2 પ્રશ્નો તમને બુકમાં આપેલા છે કે 50 વર્ષમાં ભારતની વસ્તીમાં કેટલો વધારો થયો. તો ચાલો આપણે ગણતરી કરીએ. તો અહીંયા કેટલા વર્ષ છે, 10, 20, 30, 40 અને 50. એટલે કે અહીંયા આપણે 1951થી લઈ અને 2000 સુધીમાં કેટલો વસ્તીનો વધારો થયો એ આપણે અહીંયા શોધવાનો છે. તો 2001માં કેટલી વસ્તી છે, અહીંયા 102 કરોડ. તો અહીંયા આપણે લખીશું કે 102 કરોડની અહીંયા વસ્તી છે. એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે, 1951માં અહીંયા 36 કરોડની વસ્તી છે. તો અહીંયા આપણે 36 બાદ કરીશું. તો 36 બાદ કર્યા તો એકમ દશક, જો 2માંથી 6 નહીં જાય, 0માંથી 3 નહીં જાય, તો અહીંયા આપણે 10 લઈશું. તો અહીંયા 0, અહીંયા 10 અને અહીંયા 9. તો અહીંયા 12માંથી 6 જશે
તો 6, 9માંથી 3 જશે તો અહીંયા 6, એટલે કે આપણને અહીંયા જવાબ મળ્યો 66. પણ શું છે, આ આપણું કરોડમાં છે, તમારે ખાસ એકમ ખાસ યાદ રાખવાનો છે. તો 50 વર્ષમાં અહીંયા 66 કરોડની વસ્તીનો અહીંયા વધારો થયો છે. તો આ આપણા બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે દરેક દાયકામાં વસ્તીમાં કેટલો વધારો થયો છે. દાયકો એટલે શું થાય, તમને કદાચ તમારા દાદાને તમે પૂછી શકો છો, તમારા પપ્પાને પણ પૂછી શકો છો. એક દાયકો એટલે અહીંયા 10 વર્ષ થાય. જેમ કે તમે સમાચારમાં સાંભળ્યું હોય કે દાયકાનો સૌથી વધુ વરસાદ પડ્યો છે, એટલે કે જે પાછળના 10 વર્ષ છે એમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. જેમ કે તમે ટીવીમાં સમાચાર જોયા હોય કે આ 5 દાયકાનો સૌથી વધુ દુષ્કાળ પડ્યો છે, એટલે વરસાદ પડ્યો છે 50 વર્ષમાં. એક દાયકો એટલે 10 વર્ષ થાય, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે દરેક 10 વર્ષ માટે આપણે શોધવું પડશે કે કેટલો વસ્તીનો વધારો થયો છે. જેમ કે આપણને અહીંયા માહિતી આપેલી છે, ક્યાંથી આપેલી છે, 1951થી. તો અહીં 1951, 61, 71, 81, 91 અને 2001. તો અહીં આપણે લખીશું કે 1951થી લઈ અને 1961માં કેટલો વધારો થયો એ આપણે પહેલાં લખીશું. પછી આપણે લખીશું કે 1961થી લઈ અને 1971માં કેટલો વધારો થયો. પછી આપણે લખીશું અહીંયા 1971થી લઈ અને 1981માં કેટલો વધારો થયો વસ્તીનો. પછી આપણે લખીશું અહીંયા 1981થી લઈ અને 1991માં કેટલો વધારો થયો, એટલે કે આ એક દાયકો થઈ ગયો. પછી 1991થી લઈ અને અહીંયા 2001માં કેટલો વસ્તીનો વધારો થયો. એટલે આપણે દરેક દાયકા માટે અહીંયા આપણે શોધવાનું છે કે કેટલો વસ્તીનો વધારો થયો છે. એક દાયકો એટલે 10 વર્ષ. તો ચાલો આપણે શોધીએ અહીંયા. તો જો 1951થી લઈ અને 61માં કેટલો વસ્તી વધારો થયો છે, તો 36 કરોડ હતી, એમાંથી 44 કરોડ થઈ ગઈ. તો આપણે મોટામાંથી નાનાને બાદ કરીશું તો 44માંથી 36 છે તો 8 કરોડ વધે. એટલે કે 51થી લઈ અને 61માં કેટલી વસ્તીનો વધારો થયો છે, 8 કરોડનો વધારો થયો છે. તો અહીંયા આપણે લખીશું કે કેટલા, અહીંયા 8 કરોડ. તો આપણે લખી દઈએ અહીંયા 8 કરોડ. પછી આપણે જોઈએ કે 61થી લઈ અને 71માં કેટલો વધારો થયો છે. તો અહીંયા 61માં 44 કરોડ હતી અને 71માં 54 કરોડ થઈ ગઈ. તો 54માંથી 44ને બાદ કરીએ તો કેટલા વધે, અહીંયા 10 વધે. તો અહીંયા 10 કરોડનો વધારો થયો છે. તો અહીંયા આપણે લખીશું કે 10 કરોડ. ઓકે. પછી આપણે જોઈએ કે 71થી લઈ અને 81માં કેટલો વધારો થયો છે. તો 71માં હતી 54 કરોડ અને અહીંયા 81માં થઈ ગઈ 68 કરોડ. તો 68માંથી 54 જાય તો કેટલા વધે, અહીંયા 14 કરોડ. તો અહીંયા 71થી લઈ અને 81માં 14 કરોડનો વધારો થયો છે. તો અહીંયા આપણે લખીશું 14 કરોડ. પછી આપણે જોઈએ કે 81થી લઈને 91માં, તો 81માં હતી 68 કરોડ અને 91માં થઈ ગઈ 84 કરોડ. તો કેટલો વધારો થયો છે અહીંયા, તો 84માંથી 68ને બાદ કરીશું તો કેટલા વધશે, અહીંયા 14 ને 2 16, એટલે કે અહીંયા 16 કરોડનો વધારો થયો છે 81થી લઈ અને 91માં. તો અહીંયા આપણે લખી દઈએ કે 16 કરોડ. ઓકે. પછી આપણે જોઈએ અહીંયા 91થી લઈ અને 2000માં કેટલો વધારો થયો છે. અહીંયા તો 91માં 84 કરોડ હતી અને 2000માં અહીંયા 102 કરોડ હતી. તો અહીંયા 16 ને 2 18, એટલે કે અહીંયા 91થી લઈ અને 2001માં 18 કરોડનો વધારો થયો છે. તો અહીંયા આપણે લખીશું 18 કરોડ. ઓકે. તો આ આપણને સિમ્પલી આંકડો મળી ગયો. તો આપણે આનો સરવાળો કરીએ તો આપણને કેટલો મળવો જોઈએ, અહીંયા સરવાળો 66 કરોડ મળવો જોઈએ. કેમ કે આપણે આ દરેક દાયકા માટે શોધ્યું, આ 10 વર્ષ માટે, આ 10 વર્ષ માટે, ફરીથી 10 વર્ષ માટે, 10 વર્ષ માટે અને આ 10 વર્ષ માટે. તો ટોટલ કેટલા વર્ષ થાય છે, અહીંયા આપણા 50 વર્ષ થાય છે. અને ઓલરેડી આપણે 50 વર્ષનો આન્સર મેળવી લીધો છે કે અહીંયા આપણને 66 કરોડ મળ્યો છે. તો અહીંયા પણ આપણને જવાબ 66 કરોડ મળવો જોઈએ. જો 66 કરોડ ના મળે તો કાં તો આપણી આ ગણતરીમાં ભૂલ છે, કાં તો આપણો 66 કરોડ વાળો જે જવાબ લખ્યો એમાં ભૂલ છે. તો ચલો આપણે સરવાળો કરીએ અને જો 66 કરોડ આવી જાય તો આપણા બંને ગણતરી સાચી છે એવું અહીંયા આપણું સાબિત થાય છે. તો ચલો આપણે સરવાળો કરીએ. તો 8, 8 ને 4 12, 12 ને અહીંયા 6 18, 18 ને 8 કેટલા થાય, અહીંયા 26. તો 26 નો છગડો વધી 2, અહીંયા વધી 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 1 6. તો આપણને અહીંયા 66 જવાબ મળી ગયો અને શેમાં છે, અહીંયા કરોડમાં છે. તો સિમ્પલી 50 વર્ષમાં અહીંયા 66 કરોડનો વધારો થયો છે. અને જો 51થી લઈ અને 61માં 8 કરોડ, 61થી 71માં 10 કરોડ, 71થી 81માં 14 કરોડ, 81થી 91માં 16 કરોડ અને 91થી 2001માં 18 કરોડનો વધારો થયો છે. તો અહીંયા લંબા લેખના આધારે તમે આવા 100 પ્રશ્નો બનાવી શકો છો અને 100 પ્રશ્નોના જવાબ આપી શકો છો. તમારે કોઈ પણ માહિતીની પણ જરૂર નથી. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આગળના લેક્ચરમાં આપણે અહીંયા લંબા લેખની દોરતા શીખીશું કે કેવી રીતે અહીંયા તમે જાતે લંબા લેખ દોરી શકો છો. જો હાલ આપણે લંબા લેખના આધારે માહિતી લખી, આપણે પ્રશ્નોના જવાબ આપ્યા
હવે આપણે માહિતીના આધારે લંબા લેખની દોરણ છે કેવી રીતે તમે અહીંયા દોરી શકો છો, જેમાં આપણે આગળ ચિત્ર આલેખ દોરતા હતા એવી રીતે કે આપણે મગનભાઈએ પતંગ વેચ્યા હતા, તો કોને કેટલા પતંગ વેચ્યા એનો આપણે ચિત્ર આલેખ દોર્યો હતો. તો હવે લેક્ચર નંબર 5માં આપણે લંબા લેખને દોરતા શીખીશું. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.